જય હિન્દ મિત્રો. તો મિત્રો એસએસસીડી નું મેડિકલ તો પૂરું થઈ ગયું 59 સેન્ટરનું, પણ એ પછીના સવાલો ઘણા બધા રહ્યા છે, જેમ કે ફાઇનલ વેરિફિકેશન વિથ હેલ્થ વિદ્યાર્થીઓ, રિઝલ્ટ ક્યારે, બરાબર, ફાઇનલ કટ ઓફ. હવે આમાં શું કરવું છે, આમાં શું ધ્યાન રાખવાની છે, બરાબર. તો વાત કરીએ આપણે કે દેખો ફાઇનલ વેરિફિકેશન હજુ થશે. તો યસ મિત્રો, ફાઇનલ વેરિફિકેશન હજુ થશે. જે કેમ કે તમને ત્યાં સેન્ટરમાં તો એવું થોડું કીધું હતું કે ભાઈ તમને રિજેક્ટ કરવામાં આવે છે, કે તમને ઓપનમાં રાખવામાં આવે છે, તમારા ડોક્યુમેન્ટ લઈ જ લીધા છે, અગર ઓકે લાગે છે. હવે એ જે એસએસસી ડિપાર્ટમેન્ટને મોકલીએ ને તમારી ફાઇલ, બરાબર, ઓનલાઈન, એ પછી ફાઇનલ કરશે, બરાબર, કે તમને કેમાં રાખવા છે. બીજી વસ્તુ એ કે વિથ હેલ્ડ વિદ્યાર્થીઓને શું કરવું સર, વિથ હેલ્ડ વિદ્યાર્થીઓને શું કરવું. વિથ હેલ્ડ વિદ્યાર્થીઓને કંઈ કરવાની જરૂર નથી. હવે રિઝલ્ટ આવશે ને તો વિથ હેલ્થનું પણ પીડીએફ આવશે, પણ તમારે ટેન્શન નથી લેવાનું, તમારું ફાઇનલમાં સિલેક્શન ગણાશે જ, બરાબર. બસ એ તમને ફાઇનલમાં નહીં રાખીએ, પણ થોડા સમય પછી તમારું વેરિફિકેશન કરી અને ફરીથી તમને થોડા સમય પછી તમને બોલાવશે, થોડું લેટ જોઈનિંગ કરાવડાવશે. પછી રિઝલ્ટ ક્યારે ભાઈ, રિઝલ્ટ ક્યારે, હજી સવાલ એ જ છે, રિઝલ્ટ ક્યારે. દેખો રિઝલ્ટ છે ને અપ્રોક્સિમેટલી 20 તારીખની આજુબાજુ, ક્યારે 20 તારીખની આજુબાજુ આવવાની તૈયારી છે. એટલે એમ સમજી લો કે 12 દિવસ છે આપણી પાસે, 10-12 દિવસ જેટલા છે. 20 તારીખની આજુબાજુ તમારું રિઝલ્ટ જશે આવશે મિત્રો, ટેન્શન નહીં લેતા. ફાઇનલ રિઝલ્ટ 20 તારીખની આજુબાજુ આવવાનું છે, બરોબર. એટલે ઉપાધિ કરતા નહીં, તૈયારીમાં રહેજો. એ પછી ફાઇનલ કટ ઓફ, સર ફાઇનલ કટ ઓફ કહી દો. બધા એવું કહે છે કે ભાઈ ગુજરાતનું 95 જાહે ને 92 જાહે ને 90 જાહે ને. ભાઈ એટલું જાય ખરું? તમે કહો મને ખુદ. કેમ કે 2022-23 ની ભરતીમાં પણ જે મતલબ ફાઇનલ જે ઉછાળ આવ્યો હતો ને એ 8-9 જ આવ્યો હતો. તેમાં આપણે ગઈ ભરતીને યાર કમ્પેરિઝન કરવાનું જ નથી. કેમ કે આપણું જે કોમ્પિટિશન છે ને એ એક સીટ માટે 1.7 નું કોમ્પિટિશન છે. મતલબ કે 1.7 વિદ્યાર્થીઓ, એટલે કે 2 વિદ્યાર્થી બી નથી, અને એક સીટ માટે લડાઈ લડે છે. હવે તમે વિચાર કરો, કેમ કે ડબલ તો આપણે થયા બી નથી. આપણે 350 હતા, એમાંથી 200 જેટલા તો એબસન્ટ ગયા હતા. 3500 જે છે એ 3500 વિદ્યાર્થીઓ મેડિકલ કર્યું. 3500 નો 75%, 3500 ના 75% તમે કર્યો ને એટલે અપ્રોક્સિમેટલી 2600 સમથિંગ આવશે, અને લેવાને કેટલા છે 1900 સમથિંગ, બરાબર. તો 700 જેટલા વધ્યા છે. તમે જ વિચાર કરો. એટલે કટ ઓફ બહુ ઊંચું નહીં છે, પણ એના માટે તમારે ગૂગલ ફોર્મ, આપણી ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી ટેલિગ્રામ ચેનલમાં તમે ગૂગલ ફોર્મ જે છે એ ગૂગલ ફોર્મ નાખી દીધું છે, ત્યાં પોતાના ડેટા મોકલી દો. અને એવું ટેન્શન નહીં લેતા ભાઈ કે મારા બાજુવાળાને ખબર પડી જાય તો, બરાબર. તમે નામ નહીં લખતા, માર્ક લખી નાખજો, કેટેગરી લખી નાખજો, મેલ ફિમેલ લખી નાખજો, બરાબર. બાકી મારા ઉપર છોડી દેજો. એ ભરી દો, 1000 ઉપર થયા છે એ વધારી દો, બરાબર. 2600 માંથી એમ સમજી લો કે 2000 થવા જોઈએ, એટલે પછી આપણે કટ ઓફ લાવી દઉં, 66 લાવશું, બરાબર. તો બસ એટલું જ છે મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.